સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। યાત્રાધામ અંબાજીમાં 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓની મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે વહીવટી તંત્રો દ્વારા વિવિધ 26 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે। પત્રકાર પરિષદે સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અવગણતા ન પડે તે રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 26 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે થરાદના શહેરીજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ઢોલ, શરણાઈ, બેન્ડ વાજા સાથે ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી હતી। વાજતે ગાજતે થરાદના 4 રસ્તાથી લાઈવ ડીજે સાઉન્ડના કલાકાર સેજલ પરમાર ગણપતિ બાપાના ગીતો ગાયા અને બધાને મંત્ર મુક્ત કરી દીધા હતા। ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે થરાદ શહેર ગુંજી ઉઠ્યું હતું, જેમાં બજરંગ સેવા સંગઠન અને થરાદ ગણેશ યુવક મંડળ દ્વારા નવી નગરપાલિકાની પાસે થરાદ ખાતે ગણપતિના મંદિર ગણપતિ બાપાની ભવ્ય 10 ફૂટની મૂર્તિ લાવી અને સ્થાપના કરવામાં આવી હતી અને આ મૂર્તિની સ્થાપના શાસ્ત્રી જીતુભાઈ તરવાડી દ્વારા મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિની સ્થાપના કરી હતી। ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદ કરી તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો, તેમજ રાત્રિના સમય ગણપતિ બાપાના મંદિરે રોજ રાત્રે ગરબાની રમઝટ જામશે। બનાસકાંઠાના થરાદ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં 200 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે અને અભ્યાસ પણ કરે છે। આ હોસ્ટેલમાં ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓ રહે છે, ત્યારે આ હોસ્ટેલના ઉત્સાહી વોર્ડન કમ હેડ ટીચર આશાબેન ચૌધરી દ્વારા બાલિકાઓને ભણવાની સાથે સાથે અવનવી પ્રવૃત્તિઓ પણ કરાવતા હોય છે, જેથી બાલિકાઓને ભણવાની સાથે ઘર જેવું જ વાતાવરણ મળી રહે તે હેતુ થકી અવનવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે। ત્યારે આજ રોજ ગણેશ ચતુર્થી હોય, જેને લઈને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાઉન્ડ સાથે બાલિકાઓ ગરબે રમી હતી અને હોસ્ટેલમાં જ ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંસ્થાના વોર્ડન કમ હેડ ટીચર આશાબેન ચૌધરી સહિત તેમનો સ્ટાફ અને બાલિકાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા અને બાદમાં આરતી કરીને પ્રસાદ પણ ચડાવવામાં આવ્યો હતો। અહીં આવનાર 5 દિવસ સુધી બાલિકાઓ માટે ગણપતિ ગરબા પણ થશે। બનાસકાંઠા જિલ્લાના થરાદના ગાયત્રી વિદ્યાલય ખાતે આજરોજ સેવાના ભેખધારી એવા સ્વ જગદા બાપુની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 98મી જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત આજણા ચૌધરી સમાજ અને શ્રી આજણા પટેલ કેળવણી મંડળ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાલી મીટિંગ તથા મહા રક્તદાન કેમ્પ અને વાલી સંમેલન યોજાયું હતું। જગતાભાઈએ પોતાના શિક્ષણના ધ્યેયને પરિપૂર્ણ કરવા અને શિક્ષણ ક્ષેત્ર દ્વારા સમાજની સેવા કરવાના ઉદ્દેશથી આજણા પટેલ કેળવણી મંડળની રચના અને છાત્રાલયની શરૂઆત કરી હતી। સમાજના કુરિવાજો સામે શંખનાદ કરી સમાજને શુદ્ધ સંસ્કૃતિમય બનાવવા ગાયત્રી વિદ્યાલયનો પાયો નાખ્યો હતો। તત્કાલીન નાનકડી સંસ્થા રણમાં મીઠી વીડી સમાન સાબિત થઈ છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને આર્ટ્સ કોલેજની શરૂઆત કરી હતી। આજે આ સંકુલ સરહદી વિસ્તારનું સૌથી મોટું સંકુલ છે। અમારા થરાદના વાંદરા સમાજના એક જાગૃત કરવા માટેના લાગલાના જન્મેલા જગતા બાપુ એ સ્વર્ગીય એમના 98મો જન્મજયંતિ તે નિમિત્તે જે કોચિંગ ક્લાસ ચાલતા હતા, એમના વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળી અને સમાજના આગેવાનો સાથે મળી અને જગતા બાપુના યાદગીરી માટે આજે બ્લડ કેમ્પ કરેલ છે અને એ બ્લડ કેમ્પમાં સૌએ હાજર રહી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે
અને એમને ત્યાં સમાજને ખૂબ આગળ લાવ્યો છે એ યાદ કરી અને એમના સાનિધ્યમાં હજી પણ એ અમારી વચ્ચે જીવતા હોય એવો અમે અહેસાસ અનુભવ્યો. ગણેશ ચતુર્થી કે જે તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચોથ, કોંકણીમાં વિનાયક ચતુર્થી અને નેપાળીમાં વિનાયક ચોથ તરીકે ઓળખવામાં આવે છે. આજે ધાનેરામાં પણ જૂના સ્ટેટ બેંક પાસેના વર્ષો પુરાણ ગણપતિના મંદિરમાં ગણપતિ દાદા શુભ રાત્રિ કરી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્થાપના કરવામાં આવી હતી. આ સિવાય અનેક સોસાયટીઓમાં તેમજ શોપિંગ સેન્ટરોમાં પણ ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. અને ધાનેરામાં પણ ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આમ 10 દિવસ ગણપતિ બાપાના ભક્તિભાવથી લોકો પૂજન અર્ચન કરશે અને સર્વની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભણ ગામના યુવકે પ્રેમના વિરહમાં શુક્રવારે ઝેરી દવા પી જીવન ટૂંકાવી દીધું હતું. યુવકે સગીરા સાથે લગ્ન કર્યા હોય સગીરાને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. જેના વિરહમાં તેમજ યુવકને સગીરાને ભૂલી જવા બદલ ધમકીઓ આપવામાં આવતી હોવાથી એસિડ પી લીધું હતું. પોલીસે ફરિયાદના આધારે 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. જેમાં ડીસા તાલુકાના ભણ ગામે રહેતા ભરત પરથીભાઈ લુહારને એક સગીરાને 1 વર્ષ અગાઉ ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા. જેમાં સગીરાને પાલનપુર નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી, જ્યારે યુવકને જેલમાં ધકેલાયો હતો. ત્યારબાદ તે જામીન પર છૂટતા અનેક વખત નારી સંરક્ષણ ગૃહમાં મળવાનો પ્રયાસ કરતો હતો. જોકે તેને સમાજના 4 વ્યક્તિઓ દ્વારા વારંવાર ધમકીઓ મળતા તેમજ સગીરાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે કંટાળી ભરત લુહારે મોબાઈલમાં વિડીયો બનાવી સમગ્ર આપબીતી જણાવી હતી. તેમજ પોતાને ધમકી આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી. વિડીયો વાયરલ કર્યા બાદ તેણે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ડીસાની સિવિલમાં લવાતા વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવક ભરત લુહારે વિડીયોમાં જણાવ્યું હતું કે મારા જ સમાજના 4 લોકો દ્વારા મને તમે મારા પ્રેમને મારી નાખવાની ધમકી આપતા હોવાથી તેમજ નારી સંરક્ષણ ગૃહમાં એ દુઃખી થતી હોય તેના જીવને જોખમે હોય મેં જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે. જે બાબતે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી ધમકી આપનાર 4 વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડામાં હાજર કર્યા પછી એ છોકરીની જબાની એવી હતી કે મારે તો જવું છે, છોકરાને જ જવું છે, બરાબર. કારણ કે મેં એને દુઃખી નથી કરી જીવનમાં, મારો પ્રેમ સાચો હતો એટલે એ મારા વાળો હતી. પછી મને જેલમાં મોકલી દીધો અને એ નારી સંરક્ષણમાં ગઈ. મારી આરતી મોટી પણ એની ઉંમર ષડયંત્ર અને રાજનીતિ નોની લખાવવામાં આવી એટલે મારા ઉપર ગુનો દાખલ કરાવડાયો. પણ એની જબાની ઉપર હું 15 દિવસમાં છૂટી ગયો હતો. મારી આરતી મારા વાળું જ હતી. તે છતાં મેં મારી આરતીને પ્રેમ સાચો કર્યો હતો, દગો નથી કર્યો કોઈ દાડો, બરાબર. એના ઘરવાળા એવું વિચારતા હતા કે આ છોકરાને સજા હલાવરાવો અને આ છોકરીને કાપી નાખો ને મારી નાખો એવી ધમકી હાલતા હતા, બરાબર. હોય હું માનું ખરેખરમાં રી હોય બધાને હોય, પણ હું એટલું માનું કે તમારી છોકરી સમાજ બીજી સમાજમાં જાય તો તમારી રી, પણ તમારા સમાજના છોકરાને લઈને ગઈ હોય તો તમારે રી ન રખાય. કારણ કે એને તમારું નાક નહીં કહેવાય, સમાજમાં ગઈ એટલું સારું કહેવાય. અને મારી આરતી તદ્દન નિર્દોષ છે. એને નારી કેન્દ્રમાંથી છોડી મૂકવામાં આવે કારણ કે એ મારા માટે અંદર બેઠી કે જ્યારે મને ભરત અંગાત જાઉં ને તો જ મને મોકલતું. પણ આરતી તારા ઘરવાળા આગળ હું ખૂબ કગર્યો, ખૂબ પગે પડ્યો, ખૂબ એને પૈસાની મારા આગળ 5 લાખની ડિમાન્ડ કરી. હું ગરીબ માણસ 5 લાખ ચોથી લાવું યાર. તે છતાં મેં 3 લાખનું વ્યાજવા લઈને બંદોબસ્ત કરીને રહ્યા ફરી ગયા કે મારે સમાધાન કરવું નથી, બરાબર. તે છતાં મેં 12 મહિના થઈ ગયા મારી આરતી 12 મહિનાથી નારી સંરક્ષણ પાલનપુરમાં અંદર હેરાન થાય, બરાબર. એ હેરાન થાય ને એટલે મારો જીવ બળી જાય. હું એના વગર 1 મિનિટ નહીં રહી શકતો. પણ આ લોકો મારી લાગણીને નહીં સમજી શકતા.
મેં હાથમાં જળદેવ લઈને સોગન ખાધેલા હે કે આરતી સિવાયની તમામ સ્ત્રીઓ મારી મા બેન બરોબર. મેં એને એટલો હૃદયપૂર્વક પ્રેમ કર્યો. હું ભલે બહાર રહ્યો પણ હું એને પ્રેમ એટલો કરું ને કે એની કોઈ સીમા નથી બરાબર. આજે મારે એસિડ પીવાની વારી આવી એનું કારણ કે અમારા સમાજના કાર્યકર્તા મારી આરતીને એવી ભોળવે કે અમે તારું સમાધાન કરો પછી તું દા. પણ એ આરતી એવું નહીં સમજતી. આ લોકો સમાધાન કરવાની તને ફોલ આવે, તને અહીંયાની વાતોમાં લપેટે કે કોક કરતાં તું અમારી વાતોમાં આવી જાય અને અમે આ છોકરાને સજા લાવરાવો. પણ હું સાચો માણસ, સજા કોઈ દાડો નહીં ભોગવું. એના કરતાં હું મોતને વાલું કરીશ પણ સજા નહીં ભોગવું બરાબર. કારણ કે હું જે દાડે અમે ગયા હતા ને એ દાડે એણે મને કીધું હતું કે મારી ઉંમર મોટી પણ મારા ઘરવાળાએ દાખલા મને બધે નોની લખાવરાવી બરાબર. એટલે હું નારી કેન્દ્રમાં તમારા માટે રહીશ પણ તમે છે ને મને છોડતા નહીં તો હું એના માટે વાડ જોવાય તૈયાર હું બરાબર. પણ હવે એના ઘરવાળા, એના કાકા ખેતાભાઈ વીરાભાઈ લુહાર, ભરતભાઈ ખેતાભાઈ લુહાર અને સુનેશભાઈ ખેતાભાઈ લુહાર અને ઠાકરસિંહ ભાઈજીભાઈ લુહાર રવેલ, આ 4 માણસોએ મને મારવાનો પ્લાન કરેલો અને છોકરીને મારવાનો પ્લાન કરેલો. છોકરીને એવું સમજાવે કે અમે તારું સમાધાન કરશું પણ એને એ ખબર નહીં કે જેવી તું બહાર જઈશ ને એવા હાર્યા કાપી નાખવાની ધમકી હાલે બરાબર તને ને મને બેને. અને તને કોક થઈ જાય ને એ મને સહન નહીં થતું. તારા ઓખમાં ઓળું આવે ને એ મને નહીં ગમતું. નારી સંરક્ષણમાં મારી નમ્ર વિનંતી છે કે મારી આરતીને આ ગલત હાથમાં સોંપવામાં ના આવે. કારણ કે એની જિંદગીમાં એ ખુશ રહેશે ને તો મને બહુ સારું લાગશે. કારણ કે મેં દિલથી પ્રેમ કર્યો, દિમાગથી નહીં એને. અને આરતી આ જન્મમાં તો હું તારા ભેળો નહીં રહી શક્યો. કારણ કે હું મરીશ તો તું બહાર આવીશ, હું જીવીશ એટલે ઘડે તું બહાર નહીં આવી. એટલે હું મોતને વાલું કરીને તારી રિહાઈ કરાવું બરાબર. પણ તું તારા ઘરવાળાનો વિશ્વાસ બિલકુલ ના કરતી. એ લોકો તારામાં દગો કરવા માંગે. પ્લીઝ આ વિડીયો એટલો શેર કરો કારણ કે પ્રેમ કરવાવાળા રસ્તા મૂકીને જવાવાળા ઘણા હોય પણ અમુક પ્રેમી એવા હોય કે દગો નહીં કરતા પણ એના અંગત જ અન્યાય થાય. એટલે સમાજમાં પ્રેમ કરવો એ ગુનો બની ગયો. પર સમાજમાં પ્રેમ કરો તો ગુનેગાર, સમાજમાં પ્રેમ કરો તોય ગુનેગાર. શું પ્રેમ કરવો જ ગુનો હોય? પણ હું આ જન્મમાં તારો નહીં થયો પણ હાથે જન્મ ભગવાનને દુઆ કરું કે મને આરતી જેવી જ પત્ની મળે. હું ખૂબ કિસ્મતવાળો હું કે મને તું મળીને હાલે તું મારા વળું જ છે. પણ તું આ કોર્ટમાં તને રજૂ કરી તારે બોલવાનું હતું કે મારે ભરતભાઈ જવું હોય તો હું એસિડ ના પીએ પણ તે એમ કીધું કે મને ટાઈમ આલો, તારીખ આલો. તું જાણતી હતી કે તારા ઘરવાળા તારા વિરોધમાં હે, આપણે બેનું સારું વિચારતા નહીં. હું એમને અમારા સમાજ પેટે હાટાનો વ્યવહાર હતો એ હાલવા તૈયાર હોય તે છતાં એ લોકો તદ્દન ના પાડે. તો પછી મારી મરજીનો મેં આ ફેસલો વિચાર્યો. કારણ કે એણે મને ધમકી આલી. રવેલ ઠાકરસિંહ ભાઈજી ઠાકરસિંહ રવેલ ગામ અને ખેતાભાઈ વીરાભાઈ લુહાર, ભરતભાઈ વીરાભાઈ ખેતાભાઈ લુહાર ને સુનેશભાઈ ખેતાભાઈ લુહાર કે અમે આ છોકરીને તને કાપી નાખશો. એટલે હું જ મરી જાઉં તો એ છોકરીને નહીં કાપી શકે. અને આરતી તને મારા 2 હાથ જોડી નમ્ર વિનંતી બકા કે આ એનો ભરોસો ના કરતી. કારણ કે હું તારી વાટ જોવત પણ મને એવું લાગે કે અરે આ નારી કેન્દ્રમાં કોન્ટેક કર્યા, બહેનો થ્રુ તને શીખવાડવામાં આવે, બધું આવે, તને ટોર્ચર કરવામાં આવે, હું મોનું બકા. પણ જેટલી કડા હું નહીં મરું તેનું સોલ્યુશન નહીં આવે. બસ સમાજ તમે હવે તો ખુશ છો ને, મારી લુહાર સમાજ હવે તમે ખુશ રહો કે હું મરી જાઉં. બસ હું મરી જાઉં બસ તમારે શાંતિ ને. પણ એટલું યાદ રાખજો કે મારી આરતીના ઓખમાં આંસુ ના લાવતા. જો એના ઓખમાં કોઈને આંસુ લાવ્યા કે કોઈને એને હેરાન કરી તો હું મર્યા પછી આત્મા બળીને તમારે નહીં છોડું. આરતી હું તને ખૂબ પ્રેમ કરું અને મારા પ્રેમની કોઈ સીમા નહીં. અને હું જીવું તોય તારા માટે ને મરું તોય તારા માટે. તે મારા દગો નહીં કર્યો, તે મને સાચો પ્રેમ કર્યો. પણ તું એની વાતોમાં ના આવ. હવે ખુશ રહેજે, તું ખુશ રહે એ મને વધારે ગમશે. કારણ કે તારા ઓખમાં આંસુ હું જોઈ નહીં શકતો. મારી ભગવાનને દુઆ પરમાત્માને કે મારી આરતીને હંમેશા ખુશ રાખે. બાય. આ છેલ્લી મુલાકાત, આ એસિડ પી અને આજ મારો હું જીવ આલીશ બરાબર. પણ સરકારને નમ્ર વિનંતી કે આવા સાચા મોણોને આ રીતે ઝેર પીવું પડે તો આ જે ધમકી આલવાવાળા મેં તમને 5 જણાના 4 જણા ન મળ્યા એમને છોડશો નહીં બરાબર.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ કેસ મામલે નવા કાયદાને અમલ લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તે અંગેના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકારને નવા કાયદાને લઈને આડે હાથ લેતા જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી. કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા કરાવી શકાય છે. તેઓએ આ સંદર્ભે ગુજરાતના અનેક કેસો અને જજમેન્ટને લઈ દાખલા પણ આપ્યા હતા. ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે એક્ટની નહીં પરંતુ એક્શનની જરૂરિયાત છે. પોસ્કો એક્ટ અંતર્ગત 4 વર્ષમાં ગુજરાતની અંદર 695 આરોપીઓને સજા કરવામાં આવી છે, જ્યારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસી આપવામાં સફળતા મળી છે. 2024 પૂરું થતાં સુધીમાં 370 ઉપર સજા આપવામાં સફળતા મળશે. તેઓ જણાવ્યું હતું કે 4 દાખલા અલગ અલગ મૂકશે. સુરતમાં પાંડેસરા પૂણા ગામ પોલીસ મથકમાં ઝડપી ચાર્જશીટ અને આરોપીઓને સજા કરવામાં આવી. સાથે તેઓએ જણાવ્યું હતું કે પોસ્કો એક્ટ તમામ રાજ્યો માટે સમાન છે. ગુજરાત રાજ્યની પોલીસે ઝડપી કાગળ કાર્યવાહી કરીને આરોપીઓને સજા કરાવી છે. 24 કલાકમાં ચાર્જશીટ ભાવનગર કેસમાં કરવામાં આવી હતી. પોસ્કો એક્ટ અંતર્ગત 2021માં 71, 2022માં 92, 2023માં 265, 2024માં 267 આરોપીઓને સજા કરવામાં આવી છે, જ્યારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસીની સજા આપવામાં સફળતા મળી છે અને 105 લોકોને આજીવન કેદની સજા થઈ છે તેમ જણાવ્યું હતું. રાષ્ટ્રની દીકરીઓ, માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં, દરેક રાજ્ય સરકારની આ તમામ માતા બહેનો અને દીકરીની સુરક્ષા એ આપણી સૌની જવાબદારી છે. હું જરૂરથી એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને, દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના ના જ બનવા જોઈએ. પરંતુ અગર કોઈ જગ્યા પર આ પ્રકારની ઘટના બને તો એની ઉપર રાજનીતિ બી ના જ થવી જોઈએ. ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો, એની અંદર જે કડકાઈ આવી, એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા, એની અંદર કડકાઈ વધી, એની કોર્ટોનો જે વધારો થયો, એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ. ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ, ચાહે પોક્સોનો કેસ હોય, ચાહે એ રેપનો કેસ હોય, ચાહે કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય, હું આ 4 મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું. ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે 10 દિવસમાં ચાર્જશીટ, 14 દિવસમાં ચાર્જશીટ, 13 દિવસમાં ચાર્જશીટ, 1.5 મહિનામાં ચાર્જશીટ, 16 દિવસમાં ચાર્જશીટ. ઘટના બનવાને 10 દિવસમાં ચાર્જશીટ થાય, 52 દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે. પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે. કેન્દ્ર સરકારનો આ કાયદો છે.
એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે. આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી, મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું, ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે 10 દિવસની અંદર ચાર્જશીટ, અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર 22 દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને 23મા દિવસે એને ફાંસીની સજા મળે, પરિવારને ન્યાય મળે, પરિવારની જે આશા હતી, પરિવારને જે દુઃખ હતું, એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ, પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો. આ જ રીતે પૂના પોલીસ સ્ટેશનની અંદર 2022ની ઘટનામાં 14 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે, 52 દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે. પરિવારને ન્યાય માત્ર 52 દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી. તમે સૌ એના સાક્ષી છો કે 21 વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય. એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા, સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઊભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે. અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે, કોઈ બી એના જે પુરાવા છે એ નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી, ફોરેન્સિક, મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર 9 દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને 82 દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ. પહેલા 2 કિસ્સા એ પોક્સો રેપના આપ્યા, ત્રીજો હત્યાનો આપ્યો, ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. માત્ર 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી. ભાવનગરના રેપના કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આજીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ, પોક્સો, મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે. એની સતામણી, પીછો કરવો, ખરાબ ઈશારાઓ કરવા, માત્ર રેપ, પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા અપાવ. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.